તો આપ બધાનું હાર્દિક સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં। તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આ ચેનલ પર વિડીયો મૂકવો હોય તો નીચેના આપેલ નંબર પર પશુની માહિતી મોકલવી અને ચાલો શરૂઆત કરીએ આજના એક નવા વિડીયોની। તો મિત્રો તમે જે એક નંબર ઉપર જે આ ઓરિજિનલ ગીર ખૂટ જોઈ શકો છો, તો આજે આ ખૂટ વેચવા આવેલ છે। ખૂટની વાત કરીએ તો ખૂટની તમે નાની સિંગ પેટર્ન સાથે સાથે મોટા કાન એટલે કે કાન કટ, એની ફેસ પ્રોફાઇલ, આગળ વાત કરીએ તો તમે એની હાઇટ અને કદકાઠું જોઈ શકો છો। બહુ સારો અને બેસ્ટ ખૂટ છે। ખૂટની તમને વાત કરવામાં આવે તો તમે ખૂટનો કલર કોમ્બિનેશન જોઈ શકો છો, લીલડા કલરમાં ખૂટ છે। હાઇટે વેલે લંબાઈ બહુ સારો, હાઇટે ને બધી રીતે બહુ સારો અને બેસ્ટ ખૂટ છે। હવે મિત્રો આ જે ખૂટ છે એની વાત કરીએ તો આ ખૂટને છે ને વાછડીઓની વાત કરીએ તો 90% જેટલી વાછડીઓ આવે છે એમ ખૂટના માલિકનું કહેવાનું છે। હવે મિત્રો આજે એક નંબર ઉપરનો જે ખૂટ છે એ ખૂટની મારી પાસે જે કંઈ માહિતી હતી એ માહિતી તો મેં તમને આપી દીધી, પણ હવે આ ખૂટની કિંમત વિશે જો તમને વાત કરવાની આવે એ વાત હું તમને કરી દઈશ। અને આ ખૂટ જે છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવાની છે। તો મિત્રો આ જે ખૂટ છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એ જ રીતે 35,000 રૂપિયા જે કિંમત હતી એ ખૂટના માલિકે ખૂટની રાખેલ હતી। હવે મિત્રો આ જે ખૂટ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે તો કે તમને ગામની વાત કરું તો કે ગામ તળાજા, તાલુકાની વાત કરું તો તાલુકો તળાજા, અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે ને તો કે જિલ્લો ભાવનગર। તો મિત્રો ભાવનગર જિલ્લાનો તાલુકો તળાજા છે, ત્યાં ગામ તળાજા આવે છે, ત્યાં તમને આ ખૂટ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। ખૂટના માલિકના હજી કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ખૂટના માલિકનો કોન્ટેક્ટ કરી ખૂટ વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ખૂટ છે। અને મિત્રો આ જે ખૂટ છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ખૂટના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ખૂટ વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ખૂટના માલિકનો હજી કોન્ટેક્ટ કરવાનો છે મિત્રો, એ તમે ભૂલતા નહીં। હવે એક નંબર ઉપર ખૂટની જે કાંઈ થોડી ઘણી માહિતી હતી એ પૂર્ણ થઈ છે, અને આગળ વધીએ તો બીજા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચવા આવેલ છે। ગાયની વાત કરીએ તો ગાયની તમે હાઇટ જોઈ શકો છો, સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, આગળ વાત કરીએ તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો। બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે ગાયની। તમને વાત કરવામાં આવે કલર કોમ્બિનેશન વિશે તો મિત્રો ગીરની જે પ્યોરિટી કલર છે લાલ કલરમાં, સાથે સાથે સફેદ ડાઘા છે પણ ખૂટ ગાયને એ પણ તમે જોઈ જ શકો છો। હવે મિત્રો આ બીજા નંબર ઉપરની જે ગાય છે એ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે આ ગાય વિશે, માહિતી જો તમને આપવામાં આવે ગાયની તમને વાત કરીએ મિત્રો તો આ જે ગાય છે ગાય વિયાઈ ગયેલ છે। નીચે શું છે વાત કરું મિત્રો તો નીચે તમે જોઈ શકો છો એ રીતે સુંદર મજાની ગીર વાછડી છે ગાયની નીચે। અને મિલ્કની એટલે કે દૂધની વાત કરીએ મિત્રો તો 5 લીટર જેટલું આ ગાય દૂધ આપે છે એમ ગાયના માલિકનું કહેવાનું છે। ગાયની તમને કિંમત વિશે વાત કરું તો 30,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એ જ રીતે આ ગાયના માલિકે આ ગાયની કિંમત રાખેલ છે। હવે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરું તો કે ગામની વાત કરું તો કે ગામ વાંકાનેર, જિલ્લાની વાત કરીએ આપણે તો કે જિલ્લો મોરબી। તો મિત્રો મોરબી જિલ્લાનું ગામ વાંકાનેર છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે। ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારી અને બેસ્ટ ગાય છે। અને મિત્રો આ જે ગાય છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ગાયના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો ગાય વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ગાયના માલિકનો હજી કોન્ટેક્ટ કરવાનું છે મિત્રો, એ તમે ભૂલતા નહીં। હવે આ બીજા નંબર ઉપર ગાયની જે કાંઈ થોડી ઘણી મારી પાસે માહિતી હતી એ માહિતી બધી આપણે હવે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને ત્યાંથી આપણે આગળ વધ્યા બીજા નંબર ઉપર ગાયની માહિતી હતી। તો મિત્રો હવે આ તમે જો એના માલિકના કોન્ટેક્ટ નંબરની બધી વાત થઈ ગઈ, તો હવે ત્રીજા નંબર ઉપર જે તમે આ ખડેલું જોઈ શકો છો, તો અત્યારે આ ખડેલું વેચાવા આવે ખડેલાની વાત કરીએ તો એની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, સાથે સાથે વાત કરીએ મિત્રો તો તમે ખડેલાની હાઇટ જોઈ શકો છો, એનું માથું જોઈ શકો છો મિત્રો। જાફરાબાદી નસલનું ખડેલું છે, હાઇટે વેલે લંબાઈ બધી રીતે બહુ સારું છે। હવે મિત્રો આ જે ત્રીજા નંબર ઉપરનું જે ખડેલું છે એની તમને મારે કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ ખડેલાની વધારે કાંઈ માહિતી તો નથી, પણ આ ખડેલાની જે ઉંમર છે એના માલિકે મને કીધેલ છે, તો આપણે ખડેલાની ઉંમર વિશે વાત કરીએ તો આ જે ખડેલું છે એ હાલ ઉંમરની વાત કરું તો 2.5 થી 3 વર્ષ જેવું આની ઉંમર થઈ છે ખડેલાની, એમ ખડેલાના માલિકનું કહેવાનું છે। હવે મિત્રો આ ત્રીજા નંબર ઉપર ખડેલાની તમને ઉંમરને આ બધી વાત તમે કરી દીધી, પણ હવે આની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો 40,000 રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, એ જ રીતે આ ખડેલાના જે માલિક છે એણે આ ખડેલાની કિંમત રાખેલ છે। હવે મિત્રો આ જે ખડેલું છે એની તમે કિંમત ને આ બધી માહિતી તો મેળવી લીધી, પણ આ ખડેલું તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે તાલુકાની વાત કરું તાલુકો ઉના। તો મિત્રો આ જે ખડેલું છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ઉનામાં જ જોવા મળી જાય છે। હવે એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક્ટ કરી અને ખડેલા વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો। બહુ સારું અને બેસ્ટ ખડેલું છે। અને મિત્રો આ જે ખડેલું છે તમે રૂબરૂ જોવા જાવ પહેલાં ખડેલાના માલિકનો કોન્ટેક્ટ કરીને જઈજો, કેમ કે જો આ ખડેલું વેચાઈ જાય તો તમારે ત્યાં ખોટો ધક્કો ન થાય એ માટે ખડેલાના માલિકને હજી કોન્ટેક્ટ કરવાનું છે મિત્રો, એ તમે ભૂલતા નહીં। હવે આ ત્રીજા નંબર ઉપરનું ખડેલાની જે કાંઈ થોડી ઘણી મારી પાસે માહિતી હતી એ બધી માહિતી મેં તમને આપી દીધી।
કિંમતની એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ આપી દીધા. જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો. હવે ત્રીજા નંબર ઉપર ખડાલાની વાત પૂર્ણ કરીએ અને આગળ વધીએ તો ચોથા નંબર ઉપર જેમ તમે ઓરિજિનલ ગીર ગાય જોઈ શકો છો, તો આજે આ ગીર ગાય વેચાવા આવેલ છે. ગાયની વાત કરીએ તો ગાયની તમે હાઇટ જોઈ શકો છો, પૂરતી હાઇટ છે. સાથે સાથે વાત કરીએ મિત્રો તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો, એની સિંગ પેટર્ન જોઈ શકો છો. અને ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે મિત્રો, ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં ગાય છે. હાઇટે વેલે લંબાઈ બધી રીતે બહુ સારી ગાય છે. હવે આ મિત્રો ચોથા નંબર ઉપર ગાયની જે તમે વાત કરી એ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે એ માહિતી જો તમને આપવામાં આવે તો આ જે ગાય છે ગાયના વેતનની વાત કરીએ આપણે તો ગાયને બીજું વેતર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. હવે વાત કરું મિત્રો આ જે ગાય છે એ વિયાવાની કેટલી વાર છે, તો મિત્રો આ જે ગાય છે વેતર માથે જ છે. તમને સ્ક્રીન ઉપર જોતા જ ખ્યાલ આવી ગયો હશે, અડર ક્વોલિટી ને આ બધી વસ્તુ જોતા વેતર માથે ગાય છે, બીજું વેતર છે. હવે આ ચોથા નંબર ઉપરની જે ગાય છે એની તમને કિંમત વિશે જાણ કરવામાં આવે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો. એ જ રીતે 75,000 રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે આ ગાયની રાખેલ છે. હવે મિત્રો આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે તો જિલ્લાની જો મિત્રો આપણે વાત કરીએ તો કે જિલ્લો રાજકોટ, તાલુકાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો તાલુકો પડધરી, અને ગામની વાત કરું તો કે ગામ બાધી. તો મિત્રો બાધી ગામનો તાલુકો પડધરી છે, ત્યાં જિલ્લો રાજકોટ છે, ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. અને એના માલિકના કોન્ટેક્ટ નંબર એટલે કે ફોન નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક્ટ પણ કરી શકો છો. અને જો મિત્રો તમે હજુ સુધી મારી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, કેમ કે રોજના રોજ જે પશુ વેચાવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જ હોઉં છું. તો તમે જો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરેલું હોય તો મારો જે વિડીયો છે એ તમારા સુધી સરળતાથી પહોંચી જાય એ માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જે છે એ મિત્રો તમે ભૂલતા નહીં. હવે ચોથા નંબર ઉપર ગાયની વાત પૂર્ણ થઈને આગળ વધીએ તો પાંચમા નંબર ઉપર જે તમે આ ગીર ગાય જોઈ શકો છો, તો આજે આ ગાય વેચાવા આવેલ છે. પહેલાં તો મિત્રો ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો, સાથે સાથે વાત કરીએ તો ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો. બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે. હાઇટની વાત કરીએ મિત્રો તો હાઇટે વેલે લંબાઈ ગાય પૂરતી લાંબી છે. ગાયના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે મિત્રો તો કે સફેદ અને લાલ કલરમાં ગાય છે. અને મિત્રો આવા કલરમાં ગાય બહુ ઓછી જોવા મળે છે, આ રીતનો કલર એટલે કે અડધી સફેદ અને અડધી લાલ કલરમાં. તો આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ આ ગાયની થોડી ઘણી માહિતી છે, માહિતી જો તમને આપવામાં આવે તો મિત્રો આ પાંચમા નંબર ઉપરની જે ગાય છે એ ગાયની વાત કરું તો 2 થી 3 દિવસની ગાય કાચી છે, એટલે કે ગાયને 2 થી 3 દિવસની વિયાવામાં વાર છે એમ ગાયના માલિકનું કહેવાનું છે. હવે મિત્રો આ પાંચમા નંબર ઉપર જે ગાય છે એની તમને કિંમત વિશે જણાવવામાં આવે તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો. એ જ રીતે 50,000 રૂપિયા જે કિંમત છે આ ગાયના માલિકે આ ગાયની રાખેલ છે. હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો કે જિલ્લાની તમને વાત કરું ને તો કે જિલ્લો બોટાદ. તો મિત્રો બોટાદ જિલ્લામાં આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે. અને એના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એ તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે, તો તમે જેથી એના માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને મિત્રો જો તમારે પણ તમારું પશુ વેચવું હોય અને મારી યુટ્યુબ ચેનલ પર ફ્રીમાં એટલે મફત વિડીયો મૂકવા હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે, તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો, તમારા પશુના વ્યવસ્થિત 2 ફોટા, પશુ વિશે માહિતી અને પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે આ જે કંઈ માહિતી છે એ તમે અમને મોકલી શકો છો. અમે તમારી પશુની ફ્રીમાં એટલે કે મફત અમારી આ જે યુટ્યુબ ચેનલ છે એની ઉપર પશુની ફ્રીમાં એટલે કે મફત એડ કરી આપશું. જય ગૌ માતા, જય દ્વારકાધીશ.